તો રાજકોટના ધોરાજીમાં પાલિકાના પાપે હજારો લીટર પાણીનો વેડફાટ થયો। સ્ટેશન રોડ પર આવેલી ભાદર કોલોની નજીક પસાર થતી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું અને હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું। પાણીની લાઇનમાં ભંગાણથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। થોડા દિવસો પૂર્વે જમનાવડ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું। પાલિકાના પાપે ભંગાણથી જ્યાં સમારકામ ન થાય ત્યાં સુધી હજારો પરિવાર પાણીથી તરસ્યા પણ જે તે સમયે રહ્યા હતા અને હજુ પણ જો આ યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો હજુ પણ અનેક લોકોને અનેક પરિવારને તરસ્યા રહેવું પડશે। સ્ટેશન રોડ પર આવેલી ભાદર કોલોની નજીક પસાર થતી પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થયું અને હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું। પાણીની લાઇનમાં ભંગાણથી રસ્તા પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। થોડા દિવસો પૂર્વે જમનાવડ રોડ પર પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું। પાલિકાના પાપે ભંગાણથી જ્યાં સમારકામ ન થાય ત્યાં સુધી હજારો પરિવાર પાણીથી તરસ્યા પણ જે તે સમયે રહ્યા હતા અને હજુ પણ જો આ યોગ્ય કામગીરી નહીં કરવામાં આવે તો હજુ પણ અનેક લોકોને અનેક પરિવારને તરસ્યા રહેવું પડશે।